દાહોદથી સમાચાર આઈટીઆઈ પર જામી બેરોજગાર યુવાનોની ભીડ। વિઝન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની ખાનગી કંપનીએ રેલવેમાં વિવિધ પદ માટે નોકરી મેળવવા રજિસ્ટ્રેશન કરાવવા મેસેજ કર્યા હતા। સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતાં જ આઈટીઆઈ પર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની ભીડ લાગી। ક્યુઆર કોડ આપીને તેના પર રજિસ્ટ્રેશન કરાવવાની માહિતી આપતા દાહોદ શહેર, તાલુકા અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા। કેટલાક વિદ્યાર્થીઓ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ખોટા મેસેજને લઈને પણ આઈટીઆઈ પહોંચ્યા। खोटा वायरल मैसेज ने लीधे दाहोद जिला सहित राजस्थान विद्यार्थियों की भीड़ जोवा मळी। इंटरव्यू माटे અહીં इंटरव्यू છે એવું કરીને બોલાવવામાં આવ્યા હતા। પેમ્પલેટ મોકલવામાં આવ્યું હતું અને અહીંયા આયા તો એવું કીધું કે ઓનલાઈન ક્યુઆર કોડ પર ફોર્મ ભરી અને જઈ શકો એવું। ફિટર, વેલ્ડર અને પેન્ટરનો इंटरव्यू હતો। રેલવે સિમેન્સ કંપનીનું इंटरव्यू હતું આજે। आज हमने दाहोद आईटीआई में एक रजिस्ट्रेशन किया था एक्मे इंडिया के लिए, रेलवे के इसके लिए, जिसमें हमें आईटीआई एंड डिप्लोमा होल्डर्स की रिक्वायरमेंट थी, जिसमें आईटीआई में हमें फिटर, वेल्डर, पेंटर ये 3 ट्रेड के लोग और प्लस हेल्पर्स जो अदर कैटेगरी के हैं 10वीं 12वीं पास, और उस संख्या में हमारे पास 200 वैकेंसी है एक्मे इंडिया के लिए।